રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે આવેલ પરિશ્રમ સ્કૂલ દ્વારા ફૂડ ફેસ્ટિવલ અને આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે આવેલ પરિશ્રમ સ્કૂલ સંકુલ ખાતે સ્કૂલના સંચાલકો, ટ્રસ્ટીઓ અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ પરિશ્રમ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ જેવી કે પાણીપુરી, લસણિયા બટેટા ભેળ જેવા લગભગ 27 જેટલી વેરાયટીઓ આ સ્ટોલમાં રાખવામાં આવી હતી। સ્ટોલની સાથે રમતગમત માટે અલગ અલગ પ્રકારના પ્લોટ્સ પણ રાખવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં સ્કૂલના સંચાલકો, ટ્રસ્ટીઓ અને અંદાજે 600 વિદ્યાર્થીઓની અપાર મહેનતથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો। આ કાર્યક્રમને મોટી મારડના ગ્રામજનો તથા પરિશ્રમ સ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં લાભ લીધો હતો। શિક્ષણની સાથે અવનવા કાર્યક્રમો થવાથી વિદ્યાર્થીઓમાં પણ આનંદ જોવા મળી આવ્યો હતો। કાર્યક્રમના અંતમાં પરિશ્રમ સ્કૂલ દ્વારા તમામ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। નમસ્કાર। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાની અંદર મોટી મારડ ગામની અંદર પરિશ્રમ શાળા સંકુલ આવેલી છે। અહીંયા આચાર્ય તરીકે હું ફરજ બજાવું છું। અહીંયા અમે આજના દિવસે ફૂડ ફેસ્ટિવલ અને આનંદ મેળાનું સુંદર એવું આયોજન કરેલું છે અને આ કાર્યક્રમની અંદર અંદાજિત 500 થી 600 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે। આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ ઘણા બધા વાલીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા છે અને લગભગ 26 જેટલા વિવિધ વાનગીઓના સ્ટોલ રાખેલા હતા। તેમની અંદર પાણીપુરી, સેન્ડવિચ અને આવી ઘણી બધી વાનગીઓ હતી અને આ કાર્યક્રમની અંદર જે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધેલો છે, ગ્રામજનોએ જે સહકાર આપેલો છે, તે બદલ શાળાના ટ્રસ્ટ મંડળ અને શિક્ષકો તરફથી તમામનો હું આભાર વ્યક્ત કરું છું। મોટી મારડ ગામમાં આવેલ શ્રી પરિશ્રમ શાળા સંકુલમાં હું ધોરણ 11માં અભ્યાસ કરું છું। આજે અમારી શાળા દ્વારા ફૂડ ફેસ્ટિવલ તથા આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલ છે। આ આયોજનમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લીધેલો છે, જેમાં 27 જેવા વિવિધ વાનગીઓ જેમ કે ભૂંગળા બટેટા, મેગી, પાણીપુરી વગેરે જેવી વાનગીઓના સ્ટોલ નાખવામાં આવેલ છે। આ આયોજન સફળ બનાવવા વાલીશ્રીઓ, ગ્રામજનો તથા શિક્ષકગણ અને ટ્રસ્ટીઓનો અમે આભાર માનીએ છીએ। કેવી મજા આવી આ કાર્યક્રમમાં? આ કાર્યક્રમમાં બધા લોકોએ ખૂબ આનંદ માણ્યો હતો। તમને કેવી મજા આવી? મને કહું તો અમારો ખુદનો એક સ્ટોલ નાખેલો છે મેગીનો અને એમાં અમારે બહુ મસ્ત વેચાણ થઈ ગયું છે। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ મુકામે શ્રી પરિશ્રમ શાળા વિદ્યાલય હું બોગરા માહીન ધોરણ 11માં અભ્યાસ કરું છું। આજરોજ અમારી શાળામાં ફૂડ ફેસ્ટિવલ અને તેમજ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યો છે। અમારી શાળામાં માત્ર ગોખડિયું જ્ઞાન નહીં પરંતુ સમજણ સાથેનો અભિગમ ચલાવવામાં આવે છે। આજ રોજ અમારી શાળામાં 25 કરતાં વધારે ફૂડ સ્ટોલો રાખવામાં આવેલ છે, તેમાં આશરે 100 થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે। આ બદલ હું અમારા ટ્રસ્ટી શ્રી, પ્રિન્સિપલ શ્રી તેમજ તમામ ગુરુજનો દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શનનો આભાર વ્યક્ત કરું છું। તેમજ અમારા વાલીશ્રીઓનો પણ ખૂબ સહકાર રહ્યો છે, આથી અમારા તમામ વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહ વધ્યો છે। આ બદલ હું તમામ અમારા સ્ટાફગણનો આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ। અહીંયા પરિશ્રમ સ્કૂલ દ્વારા આયોજિત બાળ મેળો છે, એમાં નિહાળો ખૂબ જ સુંદર આયોજન અને બાળકોમાં જે રહેલી કૌશલ્ય શક્તિ એ બહાર વિકાસ પામે। બાળકોની જે વ્યવસ્થિત જે લોકો બહાર વેપાર કરતા હોય તો એમાં કઈ રીતે નફાખોટ થાય, કેટલી તકલીફ પડે અને બાળકોને ભણવાની સાથે એક એના પોતાનો માઇન્ડ વિકાસ, જે વિડીયો ગેમ રમીને બાળકો મોબાઈલમાં આખો દિવસ કરે એના કરતાં જે આ પ્રવૃત્તિ કરે તો ભણવાની સાથે એક સુંદર આવું બાળનું આયોજન જેમાં આનંદ પણ છે અને કંઈક નવું શીખવાનું છે અને પોતાના બુદ્ધિનો પણ વિકાસ છે। તો આટલું જબરદસ્ત આયોજન બદલ પરિશ્રમ સ્કૂલનો અમે આભાર માનીએ છીએ। આજે વાનગીઓ કરવામાં આવેલી કેવી મજા આવી? વાનગીઓ બધી બહુ સાદી છે અને છોકરા કે બાળકો પોતે બનાવે એટલે એને પણ થોડુંક એને વિકાસ, એને કૌશલ્ય મળે કે આમાં કઈ રીતનું છે। કોઈ એમ કે ભાઈ થોડુંક વધારે આમાં નમક પડી ગયું છે કે તીખું છે તો એને પણ ખબર પડે કે થોડુંક માપમાં બનાવે એટલે એની અંદર પણ એને થોડુંક જાણવા શીખવા બધું મળે અને બધી વાનગીઓ પણ બધી સરસ છે। છોકરાઓ બધું બહુ સારી પ્રયત્ન કર્યો છે અને બહુ એને ઉત્સાહ પણ જોરદાર છે બધાનો। અલ્પેશ ત્રિવેદી સાથે ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।